ગુજરાતના અન્ય સમાજોના રાહે ચાલીને આખરે રબારી સમાજે પોતાનું બંધારણ ઘડ્યું છે. આજે બનાસકાંઠાના ડીસા ખાતે યોજાયેલા એક મહાસંમેલનમાં રબારી સમાજના આગેવાનોએ 11 મુદ્દાના બંધારણની જાહેરાત કરી છે. શું છે તે નવા રિવાજો, તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આધુનિકતાના આંધળા અનુકરણ અને કુરિવાજોના બોજ નીચે દબાયેલા સમાજને બહાર લાવવા માટે રબારી સમાજે આજે નવી પહેલ કરી છે. રબારી સમાજના 11 નવા નિયમોની વાત કરીએ તેમાં સૌથી પહેલા તે જીવનના પ્રથમ પડાવ એટલે કે જન્મ પ્રસંગથી. આજના સમયમાં બેબી શાવર જેવા પશ્ચિમી રિવાજોને પાછળ લાખો રૂપિયા ખર્ચ થાય છે, પણ રબારી સમાજના નવા બંધારણ મુજબ હવે પરંપરાગત ખોળો ભરવાની પ્રથા ચાલુ રહેશે. સાસુ કે સગા વહાલાને રકમ 1100 કે 100 રૂપિયા જેવી મર્યાદિત કરી દેવામાં આવી છે. જે ચાંદલો લખવામાં આવે છે તે આટલો મર્યાદિત કરી દેવામાં આવે છે. સૌથી મોટી વાત એ છે કે જન્મ સમયે ખોટા ખર્ચ કરવાને બદલે તે રકમ શૈક્ષણિક અથવા સંકુલમાં દાન આપવાને આ બાબતમાં પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. અને વાત કરીએ હવે સગાઈની, તો સગાઈના નિયમોમાં હવે પ્રસંગમાં તે કોઈ પણ જમણવાર રાખવાની જરૂર નથી. માત્ર પરિવારના સભ્યોની હાજરીમાં સાદાઈથી સગાઈ થશે. દાગીના કે કટલરીની લેતી દેતી પણ હવે કાપ મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને નોંધવા જેવી બાબત એ છે કે દીકરી જ્યારે પુખ્ત વયની થાય છે ત્યારે સગાઈ કરવી અને લગ્ન પછી તુરંત જ એને સાસરીમાં મોકલી દેવી વાત કરવામાં આવી છે, જેથી આણા પ્રથા જેવી બોજ પણ દૂર કરી શકાશે. સૌથી મોટો ફેરફાર લગ્ન પ્રસંગમાં જોવા મળ્યો છે. દર્શક મિત્રો, લગ્નમાં પ્રી વેડિંગ શૂટ હોય કે હલ્દી હોય કે મહેંદી હોય કે રસમ પાછળ અનેકો રૂપિયા અને લાખો રૂપિયા ખર્ચતા હોય છે. હવે તેને પણ સ્વતંત્ર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં, ઇન્સ્ટાગ્રામ રીલ્સ, સોશિયલ મીડિયા પર ફોટા મૂકવાની પણ મનાઈ કરવામાં આવી છે, જેથી દેખાદેખી આ મુદ્દે અટકાવી શકાય. ભોજનમાં, લગ્નના ભોજનમાં વાત કરીએ તો માત્ર 1-2 મીઠાઈ અને સાદું ભોજન જ પીરસાશે. બુફે સિસ્ટમ પર બંધ રહેશે જેવી વાત કરવામાં આવી છે. લગ્નમાં વરઘોડો હોય છે, વરઘોડા ડીજે પાર્ટીમાં કેટલાય રૂપિયા ખર્ચતા હોય છે, પણ તેના બધા પર કાપ મૂકવામાં આવે છે અને સાદાઈથી ઢોલના તાળે લગ્ન યોજાવાની વાત કરવામાં આવી છે. વાસણ પ્રથા બંધ કરી દીધી છે. દીકરીને વાસણ આપવાને બદલે સમાજે પ્રોત્સાહન આપ્યું છે કે 11,000 થી 51,000 રૂપિયા તે દીકરીને આપો, તે દીકરીના ભવિષ્યમાં તે કામ લાગશે. અને લગ્નમાં જે જાનની વાત હોય છે તેમાં જાનમાં 21 થી વધુ ગાડીઓ લઈ જવાની પણ મનાઈ કરવામાં આવી છે. શક્ય હોય તો સમાજે કીધું છે કે તમે બસનો ઉપયોગ કરો કે જેનાથી ટ્રાફિક પણ બચે અને તમારો ખર્ચ પણ બચે. જીવનના અંતિમ પડાવની વાત કરવામાં આવે એટલે કે મરણ પ્રસંગ. આ વિષયને લઈને પણ સમાજે ખૂબ જ સંવેદનશીલ વ્યવહાર નિર્ણય લીધા છે. મૃત્યુના દિવસે કોઈ રાંધણું કરવાનું રહેશે નહીં. વર્ષોથી ચાલી આવતી છાતી કૂટવાની કે રાહડા ગાવાની જે પ્રથા છે તેના પર બંધ કરવામાં આવી છે. 45 વર્ષની નાની ઉંમરનું કોઈ વ્યક્તિનું અવસાન થાય તો તેનું 12મું કરવું નહીં. આ સિવાય 13મા કે 12મા પછી કોઈ જમણવાર રાખવાને બદલે તિથિ ભોજન કે ગરીબ બાળકને જમાડવાની વાત અહીં કરવામાં આવી છે. સૌથી મહત્વનું એ છે કે વ્યસન મુક્તિ. અફીણ, ડોડાની નશાની કોઈ પણ વસ્તુ સામાજિક પ્રસંગોમાં વાપરવી નહીં. તે હવે વાપરશો તો ગુનો ગણાશે જેવું સમાજનું કહેવું છે. સમાજે માત્ર ખર્ચ પર કાપ નથી મૂક્યો, પણ શિક્ષણ લેવાને પ્રાથમિકતા આપી છે. દરેક ગામ અને તાલુકામાં સમાજની શિક્ષણ સંસ્થાઓ શરૂ કરવાનું લક્ષ્યમાં મૂકવામાં આવ્યું છે કે દીકરા દીકરીઓના ઓછામાં ઓછું કોલેજ સુધી ભણવાનું ફરજિયાત જે છે કરવામાં આવ્યું છે કે દીકરા કે દીકરી એને ફરજિયાત કોલેજ સુધી તો તમારે ભણાવવું જ પડશે. એટલે જોવા જઈએ તો રબારી સમાજે આગળ જે યુવાનો છે અને તેમના માટે જે એક ભવિષ્ય, સારા ભવિષ્યની એક નીંવ મૂકવાની જે અહીંયા વાત કરવામાં આવી છે. જ્યાં છૂટાછેડા આવે છે ત્યાં પણ કડક આર્થિક દંડની જોગવાઈ કરવામાં આવી છે. જો બાળકો હોય તો 11 લાખ રૂપિયા એફડીના બાળકના નામે કરવા પડશે. કોર્ટ કચેરીના ધક્કા ખાવાને બદલે સામાજિક પંચ દ્વારા ઉકેલ લાવવા પર આ વિષયમાં ભાર મૂકવામાં આવ્યો છે. રબારી સમાજની આ પહેલ ખરેખર અનુકરણીય છે. આ બંધારણ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય દેખાદેખી બંધ કરવી અને શિક્ષણને વેગ આપવાનો છે. ડીસાના મહાસંમેલનમાં એક વસ્તુ સાબિત થાય છે કે જ્યારે સમાજ એક થાય છે ત્યારે વર્ષો જૂના કુરિવાજોને પણ બદલી શકાય છે. ગુજરાતના અન્ય સમાજો પણ રબારી સમાજના રાહે પણ ચાલે અને શિક્ષિત અને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરે જેવી અત્યારે લોકો અનુમાન લગાવી રહ્યા છે. હવે આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.